નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 6 માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આગળ જોઈએ સ્વાધ્યાય 5.2 ની અંદર ક્વેશ્ચન નંબર 5, નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો। એટલે કે એક શ્રેણી આપેલી છે, એમાં પહેલો દાખલો છે 7, 13, 19 એમ કરીને એક સમાંતર શ્રેણી આપેલી છે અને એ ક્યાં સુધી જાય છે તો કે છેલ્લું પદ કયું છે 205, ત્યાં સુધી આ શ્રેણી આગળ વધે છે। એટલે કે પદોની સંખ્યા નિશ્ચિત છે, તો આ કેવી શ્રેણી થાય? શાંત સમાંતર શ્રેણી। તો આ શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી છે એ આપણે શોધવાની છે। તો વાત કરીએ તો કે a બરાબર, એટલે કે પ્રથમ પદ કેટલું છે 7, d આપણે મેળવીએ, d એટલે કે a2 માઇનસ a1, બે ક્રમિક પદની બાદબાકી કરીએ। a2 એટલે તો કે 13 માઇનસ a1 એટલે 7, હવે 13 માંથી 7 બાદ કરીએ એટલે વધશે કેટલા 6, એટલે d બરાબર આપણે 6 મળી ગયા। હવે an એટલે કે આ જે an છે એટલે છેલ્લું પદ આપણે કયું આપ્યું છે 205, તો an બરાબર કેટલા થશે 205, અને આપણે મેળવવાનું શું છે તો કે n બરાબર કેટલા, એટલે કે n મેળવવાના છે। હવે આપણી પાસે સૂત્ર છે nમું પદ શોધવા માટેનું સૂત્ર શું હતું તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, બધી કિંમત આપણે આમાં મૂકી દઈએ તો કે an બરાબર કેટલા છે તો કે 205, તો અહીંયા કેટલા આવશે 205 બરાબર a એટલે કેટલા છે તો કે 7, અહીંયા 7 મૂકીએ, પ્લસના પ્લસ એમનમ, n ની કિંમત આપણે આપેલી નથી તો n ના n એમનમ, એટલે કે n માઇનસ 1 ઇન્ટુ d એટલે કેટલા છે આપણી પાસે 6, તો અહીંયા કેટલા આવશે 6। હવે આ 7 ને બરાબરની ડાબી બાજુએ જવા દઈએ એટલે 205 માઇનસ 7 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 6, એટલે 205 માંથી આપણે 7 બાદ કરીએ એટલે કેટલા વધશે 198 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 6। હવે n માઇનસ 1 ને કરતા કરીએ એટલે 6 એની સાથે ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવશે એટલે ભાગાકાર થઈ જશે, એટલે 198 ના છેદમાં 6 બરાબર n માઇનસ 1। હવે 198 ભાગ્યા 6 કરીએ એટલે 198 ભાગ્યા 6 કરીએ, 6 તેરી 18, એક વધ્યા ઉપરથી ઉતારે 8, 6 તેરી 18, એટલે કે 0 છે, એટલે છેદ ઉડાડીએ એટલે કેટલા મળશે અહીંયા 33 બરાબર n માઇનસ 1। હવે n ને કરતા કરવાના છે, -1 બરાબરની આ સાઈડ આવશે તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે, એટલે કે 33 પ્લસ 1 બરાબર n, એટલે તમને સરવાળો કરીએ એટલે કેટલા મળશે 34, એટલે n બરાબર તમને કેટલા મળ્યા 34। તો હવે આપણે એમ કહી શકીએ કે આપેલ શાંત સમાંતર શ્રેણીમાં n બરાબર કેટલા મળ્યા 34, શ્રેણીમાં 34 પદ છે, એટલે કે જે આ સમાંતર શ્રેણી આપેલ છે એમાં કુલ કેટલા પદ હશે તો કે 34 પદ। એવી જ રીતે બીજો દાખલો આપેલ છે, તો આમાં પણ આપણે પદની સંખ્યા મેળવવાની છે। તો આપણે વાત કરીએ, શ્રેણી તમને આપેલી છે 18, 15 પૂર્ણાંક 1/2, પછી 13, એવી રીતે આગળ વધતા જઈએ તો છેલ્લું પદ આપણે કયું આપેલું છે -47, એટલે વાત કરીએ તો a બરાબર કેટલા થઈ જશે 18। હવે d મેળવીએ, d એટલે વાત કરીએ બે ક્રમિક પદની બાદબાકી a2 માઇનસ a1,
A2 એટલે કેટલા છે 15.1/2 માઇનસ A1 એટલે 18. હવે આ મિશ્ર અપૂર્ણાંક છે એટલે કે મિશ્ર સંખ્યા છે તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 15 દુ 30, 30 ને 1 31, 31/2 અને માઇનસ 18 એમ નમ સાદુરૂપ આપીએ એટલે લસા કેટલો આવશે 2 આવશે. તો 31 માઇનસ કેટલા થઈ જશે 36 કારણ કે 18 દુ 36/2 બરાબર 36 માંથી 31 બાદ કરીએ એટલે કેટલા વધશે 5, પણ એ કેવા -5 કારણ કે મોટા પદની નિશાની અને છેદમાં 2 એમનેમ. તો D બરાબર તમને કેટલા મળ્યા -5/2. હવે વાત કરીએ AN એટલે કે છેલ્લું પદ તમને શું આપેલું છે -47 અને આપણે મેળવવાનું શું છે તો કે n બરાબર કેટલા એટલે કે પદની સંખ્યા મેળવવાની છે. હવે આપણી પાસે સૂત્ર છે n મું પદ શોધવા માટે કે AN બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. AN એટલે કેટલા છે તો કે -47 બરાબર A એટલે આપણી પાસે કેટલા છે 18 પ્લસ n માઇનસ 1 એમનમ અને D એટલે કેટલા છે આપણી પાસે -5/2. સાદુરૂપ આપીએ તો 18 બરાબરની ડાબી બાજુ લઈ આવીએ એટલે -47 હતા 18 કેવા હતા પ્લસ બરાબરની આ સાઈડ આવ્યા તો એ કેવા થઈ ગયા માઇનસ બરાબરના બરાબર એમને n માઇનસ 1 ઇન્ટુ -5/2. હવે આ બેનો નિશાની સરખી એટલે શું થઈ જશે સરવાળો થઈ જશે. સરવાળો કરીએ તો 8 ને 7 15, 15 નો 5 વધી પડી 1, 4 ને 1 5 ને 1 6 એટલે કેટલા થઈ જશે -65 બરાબર n માઇનસ 1 ઇન્ટુ -5/2. હવે n માઇનસ 1 ને આપણે કરતા કરીએ એટલે -5/2 ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય એટલે ભાગાકારમાં જતા રહેશે એટલે -65 ના છેદમાં શું આવશે -5/2. તો આપણે -5/2 લખીએ એટલે છેદનો છેદ ક્યાં વહી જાય અંશમાં વહી જાય એટલે -5 અને છેદમાં 2 આવે એ ક્યાં વહી જશે અંશમાં બરાબર. અહીંયા શું વધ્યું તો કે n માઇનસ 1 આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે ભાગ પાડીએ તો 13 5 65 એટલે અહીં કેટલા વધશે 13 દુ 26 બરાબર n માઇનસ 1. હવે n ને કરતા કરીએ તો -1 બરાબરની ડાબી બાજુ આવશે એટલે કેટલા થઈ જશે 26 પ્લસ 1 બરાબર n. તેથી આપણે n બરાબર કેટલા થઈ જશે 26 પ્લસ 1 એટલે કેટલા થઈ જાય 27. તો આપણે એમ કહી શકીએ કે આપેલ શાંત સમાંતર શ્રેણીમાં 27 પદ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 6 શું કીધું છે શું સમાંતર શ્રેણી 11 8 5 2 એમ કરીને આગળ વધે છે તો આ સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે. તો પહેલા આપણે શું કરીશું તો કે ધારી લેશું ધારો કે સમાંતર શ્રેણી કઈ છે 11 8 5 2 નું nમું પદ -150 છે. તો વાત કરીએ તો આપણે આના ઉપરથી આપણે AD અને AN હવે મળી જાય તો કે A બરાબર તો કે 11 D મેળવીએ
તો ડી શું થશે તો કે A2 માઇનસ A1 બરાબર A2 એટલે 8 A1 એટલે 11 એટલે કે 11 માંથી આપણે 8 બાદ કરીએ તો કેટલા મળશે -3 કારણ કે મોટા પદની નિશાની અને an બરાબર કેટલા થશે -150. હવે આપણી પાસે સૂત્ર છે nમું પદ મેળવવા માટેનું an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો વાત કરીએ an એટલે -150 બરાબર a એટલે તો કે 11 પ્લસ n-1 એમનેમ ઇન્ટુ ડી એટલે કેટલા છે -3. 11 ને બરાબરની ડાબી બાજુ લઈ જાય એટલે -150 માઇનસ 11 બરાબર n-1 ઇન્ટુ -3. હવે બંને નિશાની સરખી છે એટલે શું થઈ જશે સરવાળો થઈ જશે એટલે -161 બરાબર n-1 ઇન્ટુ -3. હવે અહીંયા -3 ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જવા દઈએ એટલે ભાગાકારમાં થઈ જશે એટલે શું થશે -161 ના છેદમાં -3 બરાબર n-1 માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે 161 ના છેદમાં 3 બરાબર n-1. હવે n ને કરતા કરીએ આપણે n ને કરતા કરીએ એટલે શું થશે 161 ના છેદમાં 3 આ -1 બરાબરની ડાબી બાજુ આવે એટલે શું થઈ જશે +1 બરાબર n. લસા લઈએ હવે કેટલો લસા આવશે 3 161 +3 ના છેદમાં 3 બરાબર n. 161 +3 કરી એટલે કેટલા થાય 164 ના છેદમાં 3 બરાબર n. હવે આ n બરાબર તમને કેટલા મળ્યા 164 ના છેદમાં 3. તો 164 ને તમે 3 વડે નિશેષ ભાગી શકો નહીં એટલે કે આનો જવાબ તમને પોઈન્ટમાં મળશે. શું મળશે પોઈન્ટમાં. અને તો આપણે એમ કહી શકીએ કે આ n બરાબર કોઈ ધન પૂર્ણાંક સંખ્યા નથી. જો ધન પૂર્ણાંક સંખ્યા ન હોય તો આપણે એમ કહી શકીએ કે આ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. તો વાત કરીએ કે અહીં n એ ધન પૂર્ણાંક સંખ્યા નથી તેથી સમાંતર શ્રેણી કઈ તો કે 11 8 2 આ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આવી રીતે કોઈ પણ પ્રશ્ન પૂછે કે આ કોઈ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ -150 કે એના સિવાય કોઈ પણ આપ્યું હોય તો તમારે મેળવવાનું શું થાય n મેળવવાનું થાય. જો n બરાબર ધન પૂર્ણાંક સંખ્યા મળે તો આપણે એમ કહી શકીએ કે તે પદ તે સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ હોઈ શકે. અહીંયા આપણને n બરાબર કોઈ ધન પૂર્ણાંક સંખ્યા મળી નહીં. ધન પૂર્ણાંક સંખ્યા ન મળે તો આપણે એમ કહી શકીએ કે તે પદ એ સમાંતર શ્રેણીનું પદ હોઈ શકે નહીં. હવે ત્યારબાદ 7મો દાખલો છે એની વાત કરીએ. શું આપેલું છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. હવે આપણે કયું પદ મેળવવાનું છે 31મું પદ મેળવવાનું છે. તો આપણી પાસે a અને d હોય એટલે આપણે કોઈ પણ પદ મેળવી શકીએ. તો અત્યારે આપણે શું આપેલું છે તો કે 11મું પદ આપેલું છે એટલે a 11
બરાબર કેટલા છે 38 અને બીજું શું આપેલું છે તો કે 16મું પદ 73 છે એટલે A16 બરાબર 73 હવે આને વ્યાપક સ્વરૂપ મુજબ A + 10D લખી શકાય બરાબરના બરાબર 38 ના 38 એમ નામ આને કહી દઈએ સમીકરણ 1 A16 તો એને A + 15D લખી શકાય બરાબર 73 આને કહી દઈએ સમીકરણ 2 તો હવે શું કરશું સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દઈએ એટલે કે સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 લેતા બાદબાકી કરીએ એટલે A + 15D બરાબર 73 અને એમાંથી આપણે સમીકરણ 1 બાદ કરીએ એટલે A + 10D બરાબર 38 બાદબાકી કરવાની છે એટલે આ બધા નિશાની ઉલટાઈ જશે એ કેન્સલ 15 માંથી 10 બાદ કરીએ એટલે વધે કેટલા 5D બરાબર 73 માંથી આપણે 38 બાદ કરીએ એટલે કેટલા થશે 10 કો લીધો એટલે 5 વધશે અહીંયા 6 માંથી 3 જાય તો 3 એટલે કેટલા વધ્યા 35 હવે D ને કરતા કરીએ એટલે કે D બરાબર 35/5 એટલે D બરાબર 7 × 35 તમને D મળી ગયા હવે D ઉપરથી આપણને A મળી જશે કારણ કે D ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો વાત કરીએ કે સમીકરણ 1 માં D બરાબર 7 મૂકતા તો સમીકરણ 1 શું છે તો કે A + 10D બરાબર 38 જ્યાં D દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે 7 તો કે A + 10 કૌંસમાં 7 બરાબર 38 એટલે કે A + 10 + 70 બરાબર 38 એટલે કે A બરાબર 38 - 70 બાદબાકી કરીએ કે 70 માંથી 38 આપણે બાદ કરીએ એટલે A બરાબર કેટલા મળશે -32 તમને A ની કિંમત મળી ગઈ હવે આપણે કેટલામું પદ મેળવવાનું છે કારણ કે A અને D મળી ગયા આપણે 31મું પદ શોધવાનું છે તો આપણે વાત કરીએ કે A31 બરાબર શું લખી શકાય A + 30D A એટલે -32 અહીંયા -32 આવશે પ્લસ 30 ના 30 એમનામ D આપણી પાસે કેટલા છે 7 તો અહીંયા કેટલા આવશે 7 એટલે -32 7 તેરી 21 એટલે 210 માંથી આપણે 32 બાદ કરીએ તો 10 કો લેવો પડશે કેટલા આવશે અહીંયા 8 અને અહીંયા કેટલા આવશે 17 એટલે કે કેટલા મળ્યા 178 એટલે A31 એટલે કે 31મું પદ આપણે કેટલું મળ્યું 78 તો આપણે એમ કહી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીનું સમાંતર શ્રેણીનું 31મું પદ 178 થાય આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 શું આપેલું છે તો કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો હવે આપણે 29મું પદ મેળવવાનું છે તો આપણી પાસે A અને D હોય તો આપણે 29મું પદ મેળવી શકીએ તો વાત કરીએ તો કે ત્રીજું પદ કેટલું આપેલ છે 12 એટલે કે A3 બરાબર કેટલા છે 12 અને આ શ્રેણીમાં કુલ કેટલા પદ છે 50 અને છેલ્લું પદ તમને કેટલું આપ્યું છે 106 તો આપણે એમ કહી શકીએ કે A 50
બરાબર કેટલા થશે 106 અને આપણે એ 29 એટલે કે 29મું પદ આપણે મેળવવાનું છે તો સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપ મુજબ આપણે શું લખી શકીએ A3 એટલે A પ્લસ 2D બરાબર કેટલા છે 12 આને કહી દઈએ સમીકરણ 1 A50 ને આપણે શું લખી શકીએ તો કે A પ્લસ 49D બરાબર 106 આને કહી દઈએ સમીકરણ 2 હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દઈએ એટલે કે સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 લેતા એટલે કે A પ્લસ 49D બરાબર 106 એમાંથી આપણે A પ્લસ 2D બરાબર 12 બાદ કરી દઈએ બાદબાકી કરવાની છે એટલે બધા પદની નિશાની ઉલટાઈ જશે માઇનસ 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 આ પદ કેન્સલ થઈ જશે 49D માંથી 2D બાદ કરી દઈએ એટલે કેટલા આવશે તો કે 47D બરાબર 106 માંથી આપણે 12 બાદ કરી દઈએ એટલે કેટલા બચશે તો કે 94 D ને કરતા કરીએ એટલે D બરાબર 94 ના છેદમાં કેટલા આવી જશે 47 તો ભાગ પાડીએ 47 દુ કેટલા થઈ જશે 94 એટલે D બરાબર આપણે કેટલા મળ્યા 2 D બરાબર 2 મળ્યા આપણે એને D ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ એટલે કે સમીકરણ 1 માં D બરાબર 2 લેતા સમીકરણ 1 શું આપેલું છે A પ્લસ 2D બરાબર 12 D બરાબર આપણે કેટલા લઈ લેશું 2 એટલે A પ્લસ 2 ના 2 એમનેમ D દેખાય અહીંયા કેટલા મૂકવાના 2 બરાબર 12 એટલે કે A પ્લસ 2 દુ 4 બરાબર 12 4 ને બરાબરની જમણી બાજુ મોકલીએ એટલે A બરાબર 12 માઇનસ 4 એટલે 12 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા બચશે 8 હવે તમારી પાસે A અને D બંનેની કિંમત છે તો તમે A29 મેળવી શકો તો વાત કરીએ કે A29 એટલે કે 29મું પદ શું થશે તો કે A પ્લસ 28D એની કિંમત 8 છે પ્લસ 28 ના 28 એમનેમ D ની કિંમત કેટલી છે 2 તો 8 પ્લસ 28 દુ કેટલા થઈ જશે 56 56 પ્લસ 8 કરીએ એટલે કેટલા આવશે 64 તો A29 કેટલા મળ્યા 64 તો આપણે એમ કહી શકીએ આપેલ સમાંતર શ્રેણીનું 29મું પદ 64 થાય એવી જ રીતે દાખલા નંબર 9 જોઈએ કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય તો આપણે વાત કરીએ ધારી લઈએ કે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 0 છે ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 0 છે અને બીજું તમને શું આપેલું છે તો કે ત્રીજું અને 9મું પદ ત્રીજું પદ એટલે કે A3 બરાબર કેટલા છે 4 અને 9મું પદ એટલે કે A9 બરાબર કેટલા છે -8
તો A3 ને આપણે શું લખી શકીએ તો કે A પ્લસ 2D બરાબર 4 અને કહી દઈએ સમીકરણ 1. હવે A9 તો એને આપણે શું લખી શકીએ A પ્લસ 8D બરાબર -8 અને કહી દઈએ સમીકરણ 2. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દઈએ. સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 લેતા એટલે કે A પ્લસ 8D બરાબર -8 એમાંથી આપણે આ સમીકરણ બાદ કરીએ A પ્લસ 2D બરાબર 4 બાદબાકી કરવાની છે એટલે બધા પદની નિશાની ઉલટાઈ જશે માઇનસ 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 આ A કેન્સલ થઈ જશે 8D માંથી આપણે 2D બાદ કરીએ એટલે કેટલા વધશે 6D બરાબર નિશાની સરખી છે એટલે શું થઈ જાય સરવાળો 8 ને 4 12 અને મોટા પદની નિશાની એટલે કેટલા આવશે -12. D ને કરતા કરીએ એટલે -12 ના છેદમાં 6 એટલે D બરાબર -2. હવે આપણે D બરાબર -2 મળી જાય એને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ એટલે આપણે A ની કિંમત મળી જશે. સમીકરણ 1 માં D બરાબર -2 લેતા સમીકરણ 1 શું આપેલું છે તો કે A પ્લસ 2D બરાબર 4. હવે A પ્લસ 2 ના 2 એમને D દેખાય અહીંયા કેટલા છે -2 બરાબર 4 કે A માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 બરાબર 4 એટલે A બરાબર 4 બરાબરની બીજી બાજુ જશે એટલે 4 પ્લસ 4 એટલે બરાબર કેટલા થઈ જશે 8 એટલે A ની કિંમત તમને કેટલી મળી 8. હવે આપણે વાત કરીએ તો આપણે n શોધવાનું કીધું છે કે કયું પદ 0 થાય. તો આપણે વાત કરીએ આપણે આગળ સૂત્ર ભણી ગયા n મું પદ શોધવા માટેનું સૂત્ર an બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. હવે an તમારી પાસે છે કેટલા છે 0 તો એની જગ્યાએ શું આવી જશે 0. A એટલે 8 પ્લસ n આપણે શોધવાના છે એટલે n ના n એમનેમ રહેશે અને -1 ઇન્ટુ D. D એટલે કેટલા છે -2. 8 ને બરાબરની ડાબી બાજુએ જવા દઈએ તો કેવા થઈ જશે -8 બરાબર શું વધ્યા તો કે n -1 ઇન્ટુ -2. 2 ને બરાબરની બીજી બાજુ મોકલીએ એટલે ક્યાં વહી જશે 8 ના છેદમાં એટલે કે -8 ના છેદમાં કેટલા થઈ જશે -2 બરાબર શું વધે તો કે n -1 માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે અને 4 દુ 8 થઈ જશે એટલે કેટલા આવશે સાદુરૂપ આપીએ તો કેટલા મળશે 4 બરાબર n -1. હવે n ને કરતા કરીએ એટલે 4 પ્લસ 1 બરાબર n. તેથી 4 પ્લસ 1 કરીએ એટલે કેટલા થશે 5 બરાબર n. એટલે કે n બરાબર તમને કેટલા મળ્યા 5. તો આપણે એમ કહી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીનું પાંચમું પદ 0 થાય. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર નંબર 6 આપણે અહીં જ પૂર્ણ કરીશું.